હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભાવનિક સોલંકી। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અભ્યાસ કરીશું। આજે આપણે લેક્ચર 1 માં ચેપ્ટર નંબર 1 ભારતના વારસામાં જોઈએ તો બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 1 કેટલા માર્ક્સમાં પૂછાય છે એના વિશે થોડી ચર્ચા કરી લો। તો બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 1 કુલ 3 ગુણમાં પૂછાય છે। બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 1 3 ગુણમાં પૂછાય છે। 3 ગુણમાં કેવી રીતે? એટલે કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે। આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે। ઓબ્જેક્ટિવ પ્રશ્ન એટલે કે ખાલી જગ્યામાં પણ હોઈ શકે, જોડકામાં પણ હોઈ શકે અને ખરા ખોટામાં પણ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે। હવે આપણે વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે કુલ 21 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। એટલે કે 1 થી 7 ચેપ્ટરો જે છે એ ઇતિહાસના ચેપ્ટરો છે। એટલે કે ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો આપણે સામાજિક વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। આજે હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 1 ની। ચેપ્ટર 1 છે ભારતનો વારસો। આપણે પહેલા ભારતના વારસાની પ્રસ્તાવના વિશે ચર્ચા કરીશું। તો પ્રસ્તાવના જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા એવું કીધું છે કે વિશ્વની પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે। વિદ્યાર્થી મિત્રો, વિશ્વની પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે। પ્રાચીન ગ્રંથ, આપણો એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ। આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં આપણા ભારત દેશનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે। વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત દેશનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે કે આપણો ભારત દેશ છે તે એ હિમાલયની દક્ષિણે આવેલો છે। ભારત દેશ હિમાલયની દક્ષિણે આવેલો છે અને સમુદ્રની ઉત્તરે આવેલો છે। ભારત દેશ હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું કે બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછાતો હોય છે। તો 1 માર્ક્સમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય કે આપણો ભારત દેશ હિમાલયની કઈ દિશામાં આવેલો છે? તો હિમાલયની દક્ષિણે। બીજું એ રીતે પૂછાઈ શકે કે ભારત દેશ સમુદ્રની કઈ દિશામાં આવેલ છે? તો તે સમુદ્રની ઉત્તર દિશામાં આવેલો છે। હવે જોઈએ કે વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વર્ષ નામ મળે કે આપણો ભારત દેશ, ભારતીય પ્રજા, એક ભારત ખંડ પણ આપણા દેશને નામ આપવામાં આવ્યું છે। હવે આપણે ભારત દેશની વાત કરીએ તો દુનિયાના બધા જ દેશોમાં એટલે કે વિશ્વના દેશોમાં આપણા ભારત દેશને કયું સ્થાન આપવામાં આવ્યું છે? તો ભારત દેશની વાત કરું તો વિશ્વના બધા જ દેશોમાં વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશ 7મા ક્રમે આવે છે। અહીંયા ફરીથી એક વખત તો 1 માર્ક્સના પ્રશ્નમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ કયા ક્રમે આવે છે? તો 7મા ક્રમે આવે છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ 7મા ક્રમે આવે છે। બીજું એમ કહે છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશ કયા ક્રમે આવશે? તો વસ્તીની દ્રષ્ટિએ આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે। તો પ્રથમ ક્રમે કોણ આવે છે? ચીન। તો વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ચીન આવે છે અને આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે। હવે આપણે સંસ્કૃતિનો અર્થ એના વિશે આપણે થોડો અભ્યાસ કરીશું। હવે જોઈએ સંસ્કૃતિનો અર્થ। એના માટે મેં અલગ-અલગ સંકલ્પનાઓ એટલે કે વ્યાખ્યાઓ બોર્ડ પર લખી છે। હવે જોઈએ તો કે સંસ્કૃતિ એટલે કે જીવવાની રીત। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। આપણે તમને વાત કરું કે પહેલાના સમયગાળા દરમિયાન આદિમાનવ કેવું જીવન જીવતો હતો અને આજનો મનુષ્ય કેવું જીવન જીવે છે। એટલે કે આદિમાનવ જે ભટકતું જીવન જીવતો હતો, પછી તેને અલગ-અલગ શોધ કરી, પૈડાની શોધ કરી, અગ્નિની શોધ કરી, અલગ-અલગ શોધખોળો થતી આવી અને ટેકનોલોજીનો ધીરે ધીરે વિકાસ થયો અને આજનો માનવ એક ટેકનિકલ માણસ બની ગયો છે। એટલે કે જીવન જીવવાની રીત મનુષ્યની જેમ જેમ સંસ્કૃતિ બદલાય એમ તેની જીવન જીવવાની રીત શું થઈ છે? બદલાતી રહી છે। હવે બીજી વ્યાખ્યા એમ કહે છે કે માનવ મનનું ખેડાણ। માનવ મનનું ખેડાણ એટલે કે મનુષ્ય હંમેશા વિચારશીલ હોય છે। એના મગજમાં વિચારોની આપણે કે વિચારો થતા જ રહે છે અને અવનવી શોધખોળો થતી રહે છે। આગળ કીધું પ્રમાણે આદિમાનવથી લઈને અત્યાર સુધી જોવા જઈએ તો ઘણું બધું પરિવર્તન આપણા દેશમાં આવ્યું છે। ટેકનોલોજીની શોધખોળો પણ ભારત દેશમાં ઘણી બધી થઈ છે। હવે એમ જોઈએ કે આપણે સંસ્કૃતિની બીજી વાત કરું તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે આગળ 9મા ધોરણમાં તમે ભણી ગયા છો કે સંસ્કૃતિમાં હડપ્પીય સંસ્કૃતિ છે, સિંધુ ખંડની સંસ્કૃતિ છે। આમાં તમે જો કે ખોદકામ દ્વારા કેટલાક અવશેષો મળી આવે છે। આ ખોદકામ દ્વારા મળેલા અવશેષોમાં જોઈએ કે સોનાના સિક્કા છે, માટીના વાસણો છે, મૂર્તિઓ છે, તામ્રપત્રો છે। આ બધું તમે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો।
આ બધી વસ્તુ ખોદકામ દ્વારા મળી આવે છે તેને આપણે અવશેષો કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અવશેષો એટલે કે ખોદકામ દ્વારા મળી આવે એ અવશેષો ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે પહેલાના સમયગાળાના લોકો કેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હશે. રાજા મહારાજાઓ કે કેવી રીતે વસ્તુઓ ઉપયોગ કરતા તેના વિશે આપણને અવશેષો મળી આવ્યા. તેના પરથી આપણે માહિતી મળી કે પહેલાના લોકો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. હવે આપણે આગળ એક બીજી સંકલ્પનાની આપણે વાત કરીશું. તો સંસ્કૃતિનો એક બીજો અર્થ આપે છે કે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ. બધા જ મનુષ્યની ટેવો અલગ અલગ હોય છે. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી, જીવનના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો છે. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી, જીવનના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ છે. હવે આપણે સંસ્કૃતિ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું. હવે ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ એ પહેલા સૌથી પહેલા આપણે જોઈએ કે વારસો કોને કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે વારસાની સંકલ્પના જોઈએ. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે વારસો કોને કહે છે. તો વારસાની અલગ અલગ વ્યાખ્યાઓ તમે આપી શકો છો. વારસો એટલે કે માતા પિતા દ્વારા મળેલ અમૂલ્ય ભેટ પણ કહી શકો. માતા પિતા દ્વારા મળેલી ભેટ કે જેનું સર્જન પહેલા થઈ શકે છે કે આપણા જન્મ પહેલા એટલે કે માતા પિતા દ્વારા આપણને જે મળી છે એ વારસો કહેવાય. કુદરત દ્વારા મળેલી ભેટ એ પણ વારસો કહેવાય. બીજું તમે એવું પણ લખી શકો કે આપણા પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ તેને પણ વારસો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક વારસાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. આપણે કેટલાક વારસાના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે વારસા વિશે જોયું કે વારસો એટલે કે માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. વારસાના કુલ 2 પ્રકારો પડે છે. વારસાના કુલ 2 પ્રકારો પડે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આપણે હવે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કરીશું કે પ્રાકૃતિક વારસો કોને કહે છે. પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પ્રકૃતિ અને પર્યાવરણ. પ્રકૃતિ અને પર્યાવરણ આમ જોવા જઈએ તો બંને એકબીજા સાથે શું છે, જોડાયેલ છે, સંકળાયેલ છે. આપણે જોઈએ તો કે પ્રકૃતિ અને પર્યાવરણ એક સિક્કાની 2 બાજુઓ પણ કહી શકાય છે. પ્રકૃતિ અને પર્યાવરણ એક સિક્કાની 2 બાજુઓ પણ કહી શકાય છે. હવે જોઈએ તો કે સર્જન. તો કે સર્જન પ્રકૃતિ દ્વારા સર્જન થયું છે તે, અને ભેટ તો કે કુદરતી દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. હવે જોઈએ તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થશે. તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી દ્વારા મળેલી અમૂલ્ય ભેટ કે જેનું સર્જન કુદરતે કરેલું છે તેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. કે કઈ કઈ બાબતો જે છે કે જેનું સર્જન કુદરતે કરેલું છે. તો કુદરતે સર્જન કરેલું છે તેમાં નદીઓ, જેનું સર્જન કુદરતે કરેલું છે. નદીઓ, ઝરણા, સાગરો, મેદાનો, જંગલો, રણ પ્રદેશો વગેરેનું સર્જન કુદરત દ્વારા થયેલું છે. એટલે આ તમામ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં આ પ્રશ્ન તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખો તો બોર્ડની પરીક્ષામાં એ વખતે એટલે કે તમારે વાંચવા માટે તમે આ પ્રશ્નનો ઉપયોગ તમે કરી શકો છો. પ્રાકૃતિક વારસો એક વખત ફરીથી એકવાર જોઈએ તો કે પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવે છે. તો કે પ્રાકૃતિક વારસો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ અને પર્યાવરણ બંને એકબીજાને શું કરે છે, જોડે છે. આપણે એમ કહી શકાય કે પ્રકૃતિ અને પર્યાવરણ એક સિક્કાની 2 બાજુઓ છે. પ્રકૃતિ અને પર્યાવરણ એક સિક્કાની શું છે, 2 બાજુઓ છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હું ફરીથી એક વખત રિપીટ કરું છું. પ્રકૃતિ અને પર્યાવરણ એક સિક્કાની 2 બાજુઓ છે. વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો કે આનું સર્જન પ્રકૃતિ દ્વારા થયું છે અને ભેટ કુદરત દ્વારા. તો આની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો શું થશે. પ્રકૃતિક વારસો કોને કહેવાય. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ કે જેનું સર્જન કુદરતે કર્યું છે. જેનું સર્જન કુદરતે કર્યું છે એટલે કે નદી, ઝરણા, સાગર, મેદાનો, જંગલો, રણ પ્રદેશો આ તમામ બાબતોનું સર્જન કુદરત દ્વારા કરવામાં આવ્યું છે જેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક વારસામાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આવશે ભૂમિ દ્રશ્ય.
ભૂમિ દ્રશ્યોની વાત કરું તો પૃથ્વી પર અલગ અલગ વસ્તુઓ તમે જોઈ શકો છો. એમ કહી શકાય કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ સર્જન થતું હોય છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ સર્જન થતું હોય છે. તો ભૂમિ આકારો દ્વારા એટલે કઈ રીતે જોઈએ તો આપણે ભૂમિ ઉપર આપણે પૃથ્વી ઉપર જોઈએ કે ભૂમિ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન, ખીણ પ્રદેશો અને રણ પ્રદેશો વગેરે આવેલા છે, જેને આપણે શું કહીશું આપણું ભૂમિ દ્રશ્ય કહીશું. અહીંયા કહે છે કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. વિદ્યાર્થી મિત્રો, હિમાલય પર્વત શું છે? એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વતની વાત કરીએ તો હિમાલય પર્વત 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. આપણો હિમાલય જે છે એ 12 માસ પાણીથી ભરપૂર, કેમ કે તે હંમેશા બરફથી છવાયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો તમે કે એક પ્રશ્ન આવતો હતો કે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. આપણે નદીઓને બે ભાગમાં વિભાજન કરી હતી, એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ જે છે એ 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. અને દ્વીપકલ્પીય નદીઓ શું હોય છે? છીછરી હોય છે, કે એમાં પાણી ઓછું જોવા મળે છે. બંને વચ્ચે શું ડિફરન્સ છે? હિમાલયમાંથી નીકળતી નદીઓ જે છે જ્યારે ઉનાળામાં બરફ પીગળશે તો એ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળે છે, અને દ્વીપકલ્પીય નદી આપણે કેવી જોવા મળે છે? છીછરી. એટલે નદીને બે ભાગમાં વિભાજન કરી હતી, એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ. હવે અહીંયા કીધું છે કે હિમાલય પર્વત શું છે? એક ભૂમિ આકાર છે. 12 માસ પાણીથી ભરપૂર હોય છે, એટલે કે તે બરફથી છવાયેલો હોય છે. 12 માસ પાણીથી ભરપૂર હોય છે. હિમાલયમાં કેટલાક યાત્રાધામો આવેલા છે. હિમાલયમાં કેટલાક યાત્રાધામો આવેલા છે. હવે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછાય છે, તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે કે પ્રશ્ન પૂછાય કે હિમાલયમાં આવેલા યાત્રાધામો જણાવો. હિમાલયમાં આવેલા યાત્રાધામોના નામ જણાવો. તો હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. ફરીથી એક વખત રિપીટ કરું, પ્રશ્ન છે કે હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. આમ કહી શકાય કે ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે. આપણે પ્રશ્ન સમજ્યા, ભૂમિ દ્રશ્ય તમને ખબર પડી ગઈ હશે. એટલે આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં જોઈએ તો 2 ગુણમાં ભૂમિ દ્રશ્યો પૂછાઈ શકે છે. એટલે આ પ્રશ્ન તમારી નોટબુકમાં વ્યવસ્થિત અક્ષરે તમે લખો, જે તમે પરીક્ષામાં વાંચતી વખતે તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૂમિ દ્રશ્યનો અભ્યાસ કર્યો તો જોઈએ નદીઓ. પ્રાકૃતિક વારસામાં નદીઓનો આપણે અભ્યાસ કરીશું. જોઈએ તો કે ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન કેવો છે કે ભારતમાં નદીઓને શા માટે લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે? નદીઓને શા માટે લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે? તો નદીઓની વાત કરીએ તો ભારતમાં કેટલીક નદીઓ છે, જે નદીઓ તમે નામ જાણો છો કે ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે ભારતની નદીઓ છે. એટલે કે ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. ભારતમાં કેટલીક નદીઓ કે જેમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જોઈએ કે નદીઓ એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નદીઓના કેટલાક ઉપયોગો બોર્ડ પર લખેલા છે કે નદીના ઉપયોગો. તો નદીની વાત કરીએ તો નદી આપણને પીવાનું પાણી એટલે કે પીવાના પાણી તરીકે ઉપયોગી છે. નદીઓ સિંચાઈ તરીકે ઉપયોગી છે. ખેતી માટે નદીના પાણીનો ઉપયોગ લેવાય છે. ત્યાર પછી વીજળી અને જળમાર્ગ તરીકે પણ નદીઓનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે તમારા સ્વાધ્યાય પ્રશ્નમાં આ પ્રશ્ન આપેલો છે કે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવ્યું છે. એ પ્રશ્ન તમારી નોટબુકમાં તમે આ પ્રશ્ન જોઈ વ્યવસ્થિત સારા અક્ષરે લખો. જો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે એ પ્રશ્નને વ્યવસ્થિત સારા અક્ષરે લખી શકો છો. હવે વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન કે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવ્યું છે, તો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાશે. બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાશે, કેમ કે આ પાઠમાંથી વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે નદીને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. હવે જો નદીઓના નામ બે લખ્યા હતા કે ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા અને
કાવેરી. હવે નદીઓની વાત કરીએ કે નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. તેના ઉપયોગો વિશે આપણે જોયું. ઉપયોગમાં પીવાનું પાણી, સિંચાઈ તરીકે ઉપયોગી છે નદી, ખેતી, વીજળી અને નદીઓ આપણને જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે નદીઓને શા માટે લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. હવે આપણે પ્રાકૃતિક ભાષામાં એક બીજા જ ટોપિકનો અભ્યાસ કરીશું કે જેનું નામ છે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનની વાત કરી લઉં કે વનસ્પતિની વાત કરીએ તો કે ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ પ્રેમી એટલે તેનું સાક્ષી તમે જો કે આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ. વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપણે જોઈએ કે આપણે એવા સ્લોગનો પણ આપતા હોય છે કે વૃક્ષો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, કે વૃક્ષો વરસાદ લાવવા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણો છો તમે કે આપણી શાળામાં પણ ઘણા બધા વૃક્ષો અને બગીચાઓ આવેલા છે કે જે આપણી કુદરતી સૌંદર્યમાં શું કરે છે, વધારો કરે છે. આપણે જોઈએ કે ભારતની પ્રજા હંમેશા કેવી રહી છે, પર્યાવરણ પ્રેમી રહી છે, કે આપણે ત્યાં લોકો વધારેમાં વધારે વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરે છે, જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ. અને છોડવાઓ પ્રત્યેનો પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ એટલે આપણા ઘરમાં તમે જુઓ કે બાલ્કનીમાં અને ટેરેસમાં જોઈએ તો આપણે છોડવાઓ, આ ગુલાબ છે એના છોડ આપણે વાવતા છે, મોગરો છે, જેમ કે આપણે કુંડા બનાવીને મોગરાનો, ગુલાબનો છોડ આપણે ઘરમાં પણ રાખતા હોય છે. એટલે જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. આના પરથી કહી શકાય કે ભારતની પ્રજા એ પર્યાવરણ પ્રેમી રહેલી છે. હવે જોઈએ આગળ કે વનસ્પતિની વાત કરીએ છીએ આપણે કે માણસ, પ્રાણી, પશુના ખોરાકનો આધાર શાના પર રહેલો છે, વનસ્પતિ પર રહેલો છે. માણસ, પ્રાણી અને પશુના ખોરાકનો આધાર વનસ્પતિ પર રહેલો છે. હવે જોઈએ કે આપણે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેમ કે વનસ્પતિ વૃક્ષોની વાત કરીએ કે શાકભાજી છે, ફળો છે, ફળફળાદી આ બધી જ વસ્તુઓ આપણને મળી રહે છે તે આપણે વનસ્પતિની વાત કરીએ છીએ. કે જોઈએ કે ભારતમાં અલગ અલગ વૃક્ષો, ભારતમાં અલગ અલગ વૃક્ષો કે ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની શું કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. અને આપણે જોઈએ છે કે વડ સાવિત્રીના વ્રતમાં વડના વૃક્ષની સ્ત્રીઓ શું કરતી હોય છે, પૂજા કરતી હોય છે. કે ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે અને વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની શું કરે છે, પૂજા કરે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું કેટલીક ઔષધીય વનસ્પતિ વિશે, કે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે એના વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે ઔષધીય વનસ્પતિ વિશે જોઈશું. વનસ્પતિ જીવનમાં ઔષધીય વનસ્પતિ બોર્ડની પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં કે કઈ કઈ ઔષધીય વનસ્પતિ છે. ઔષધીય વનસ્પતિમાં જોઈએ તો હરડે, આમળા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, તુલસી વગેરે. વિદ્યાર્થી મિત્રો આ ઔષધીય વનસ્પતિ પહેલાના સમયગાળામાં લોકો આ ઔષધીય વનસ્પતિનો સારવાર તરીકે કે બીમારીમાં કે કોઈ પણ વખતે એ લોકો સારવારમાં ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતા હતા. ઋષિ મુનિઓની વાત કરીએ જ્યારે ડોક્ટરો નહોતા, અત્યારે હવે તો ડોક્ટરો દ્વારા સારવાર થાય છે. એ વખતે ઋષિ મુનિઓ કોઈ પણ બીમારી હોય કે કોઈ પણ રોગ હોય તો તેને ઔષધીય વનસ્પતિ દ્વારા તેનો ઈલાજ વ્યવસ્થિત કરતા હતા. તમે અત્યારે હાલ પણ આપણે જોઈએ કે અરડુસી, લીમડો અને તુલસી, અત્યારે હાલ કોરોનાની મહામારી ચાલે છે, અત્યારે હાલ આપણે રસ કે આપણે કે જોઈએ તો અરડુસી, લીમડો, તુલસી વગેરેનું આપણે સેવન કરતા હોય છે, કે જેને આપણે અરડુસી, લીમડો અને તુલસી શરદી, ખાંસી જો થઈ હોય તો આપણે આનું સેવન કરીએ તો તેનાથી આપણને આરામ એટલે કે તેનાથી આપણને રાહત મળતી હોય છે. તુલસીના પત્તાનો આપણે રસ કાઢીને આપણે જો પીવામાં આવે તો શરદી, ખાંસી જે થઈ હોય તેનાથી આપણને વ્યવસ્થિત આરામ મળે છે. એટલે આ ઔષધીય વનસ્પતિની વાત કરી તો હરડે, આમળા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, તુલસી વગેરે ઔષધીય વનસ્પતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ પ્રાકૃતિક વારસામાં વન્યજીવન. પ્રાકૃતિક વારસામાં વન્યજીવન. હવે જોઈએ પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, અજગર, સાપ વગેરે વન્યજીવો ભારતમાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, વન્યજીવો વિશેનું ચેપ્ટર ભણ્યા છે કે પહેલાના સમયગાળામાંની વાત કરીએ કે વન્યજીવો એક વાત કરીએ તો એની સંખ્યામાં
આજે આપણે સરકાર પણ જોઈએ તો એની સંખ્યામાં જે ઘટાડો થઈ ગયો છે, જેમ કે વાઘ છે, સિંહ છે, એની સંખ્યામાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ ગયો છે. તેમાં વધારો કરવા માટે સરકાર વન્યજીવ સંરક્ષણ યોજનાઓ બનાવતા હોય છે. આપણે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે વન્યજીવ યોજનામાં વાઘના રક્ષણ માટે અને જે વાઘની સંખ્યાને વધારો કરવા માટે સરકારે વાઘ પરિયોજના શરૂ કરી હતી. તેનું નામ આપવામાં આવ્યું હતું પ્રોજેક્ટ ટાઈગર. શું નામ આપ્યું હતું? પ્રોજેક્ટ ટાઈગર. આ પ્રોજેક્ટ ટાઈગર યોજના દ્વારા વન્યજીવમાં જેમ વાઘની સંખ્યામાં જે ઘટાડો થઈ રહ્યો છે એ વાઘની સંખ્યામાં શું કરવામાં આવે? વધારો કરવામાં આવે. ત્યારબાદ સિંહની સંખ્યા ભારતમાં જેમ ઓછી થતી રહી છે એ સિંહની સંખ્યામાં વધારો કરવા માટે સરકારે સિંહ પરિયોજના પણ શરૂ કરી છે. આમ તમે વાઘ પરિયોજના અને સિંહ પરિયોજનાનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી ચૂક્યા છો. હવે જોઈએ વન્યજીવોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, અજગર, સાપ વગેરે વન્યજીવો આપણે ત્યાં જોવા મળે છે. હવે આગળ જોઈશું કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. હવે ગીરની વાત કરું તો આ પ્રશ્ન 1 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે વિશ્વમાં એશિયાઈ સિંહો ભારતના કયા રાજ્યમાં અને એમ પણ પૂછાય કે ક્યાં જોવા મળે છે? તો ગુજરાતના ગીરના જંગલમાં સિંહો જોવા મળે છે. કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ, ગરુડ, મોરને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે. કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ, ગરુડ અને મોરને દેવી દેવતાઓના વાહન તરીકે શું મળ્યું છે? સ્થાન મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે કયા વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે? કે કયા વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો તેમાં આવશે કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ, ગરુડ અને મોરને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવેલું છે. હવે જોઈએ આગળ કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકાય છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકાય છે. આ પ્રશ્ન તમારા સ્વાધ્યાય પ્રશ્નમાં પણ આપેલો છે કે આપણે આ રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા વન્યજીવો કે કઈ આકૃતિ જોવા મળે છે? તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકાય છે. હવે આપણે આગળ એક નવા ટોપિકનો એક અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે વારસાના 2 પ્રકારો હતા કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસા વિશે આપણે જોઈએ કે પ્રાકૃતિક વારસો કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે, તે પ્રાકૃતિક વારસો. કે પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે કુદરત દ્વારા કઈ વસ્તુનું સર્જન થયું છે? તેમાં નદીઓ, સરોવરો, ઝરણાઓ, રણ પ્રદેશો, ખીણ પ્રદેશો આ તમામ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે તેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. હવે બીજો જે પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સાંસ્કૃતિક વારસાને માનવ સર્જિત વારસો કહે છે. સાંસ્કૃતિક વારસાને કેવો વારસો કહેવાય છે? માનવ સર્જિત વારસો કહે છે કે જેનું સર્જન મનુષ્યએ કર્યું છે. કે મનુષ્યએ કઈ વસ્તુનું સર્જન કર્યું તે સાંસ્કૃતિક વારસો કહેવાશે. હવે જોઈએ કે સાંસ્કૃતિક વારસામાં મનુષ્યએ કઈ વસ્તુનું સર્જન કરેલું છે તેમાં મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, મકાનો આ તમામ બાબતોનું સર્જન મનુષ્યએ કર્યું છે. આ મનુષ્યએ જે ચીજ વસ્તુઓનું સર્જન કર્યું એ થશે સાંસ્કૃતિક વારસો. એટલે 2 ભાગને વારસામાં વહેંચ્યો. એક હતો પ્રાકૃતિક વારસો કે જેનું સર્જન કુદરત દ્વારા કરેલું છે અને બીજો છે સાંસ્કૃતિક વારસો કે જેનું સર્જન મનુષ્ય દ્વારા થયું છે. એટલે વારસાના કુલ કેટલા પ્રકારો પડ્યા? 2 પ્રકારો પડ્યા. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. કુદરત દ્વારા સર્જન થયું એ પ્રાકૃતિક વારસો અને મનુષ્ય દ્વારા જે સર્જન થયું છે તે માનવ સર્જિત વારસો. હવે આપણે આગળ ચર્ચા કરીશું સાંસ્કૃતિક વારસામાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે સમજીશું. હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણે જોઈએ તો કે તમારા સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે. તમારા સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે કે ગુજરાતમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? તમારા સ્વાધ્યાય પ્રશ્ન છે કે ગુજરાતમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? તો તમારે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય.
બોર્ડની પરીક્ષામાં તમારે આ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસામાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે, તો આ તમારે 1 માર્ક્સમાં પૂછાય. જે મેં તમને કીધું આગળ એ પ્રમાણે કે 1 માર્ક્સનો પ્રશ્ન એક વાક્યમાં તમારે પૂછાઈ શકે છે. તો એનો જવાબ શું થશે કે ગુજરાતમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે, તો એમાં આવશે લોથલ એટલે કે ધોળકામાં, રંગપુર લીંબડી તાલુકામાં આવશે. ત્યાર પછી આવશે ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે અને શ્રીનાથગઢ જે રાજકોટમાં આવે છે. ફરીથી પ્રશ્ન મેળવું છું વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે, તો પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળોમાં આવશે લોથલ ધોળકામાં, રંગપુર લીંબડી તાલુકો, ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવશે, શ્રીનાથગઢ આવશે રાજકોટમાં. ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કેટલાક જોવાલાયક સ્થળોના નામ આપવામાં આવે છે. હવે જોઈએ કે ગુજરાતમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે. એમાં આપ્યું છે કે વડનગરનું કીર્તિ તોરણ, ત્યાર પછી જે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે તમે આગળના પ્રકરણમાં તમે એનો અભ્યાસ કરશો કે ચાંપાનેરનો દરવાજો છે, વિરમગામનું મુનસર તળાવ છે, અમદાવાદની જામા મસ્જિદ છે, ઝુલતા મિનારા છે, સીદી સૈયદની જાળી છે. આ તમામ બાબતોને ગુજરાતના જોવાલાયક સ્થળોમાં દર્શાવવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ગુજરાતના જોવાલાયક સ્થળો, ત્યાર પછી ગુજરાતમાં કેટલાક પ્રવાસનલક્ષી સ્થળો પણ આપેલા છે. આ પ્રવાસનલક્ષી સ્થળોની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણે જોઈએ કે આપણા ત્યાં એટલે કે અમદાવાદમાં પતંગોત્સવ, તમે આપણે ઉત્તરાયણ વખતે પતંગોત્સવ યોજાતો હોય છે. આપણે ત્યાં જ અમદાવાદમાં એટલે કે જોવાલાયક સ્થળોમાં પ્રવાસનલક્ષી સ્થળોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે પતંગોત્સવ આવશે અમદાવાદમાં. ત્યાર પછી આવશે કાંકરિયા કાર્નિવલ, એ પણ અમદાવાદમાં યોજાય છે કાંકરિયા કાર્નિવલ. ત્યાર પછી આવે છે તાનારીરી મહોત્સવ છે વડનગરમાં અને રણોત્સવ આવશે કચ્છમાં. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રવાસનલક્ષી સ્થળોમાં કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે, તો તમે આ નામ આપ્યા છે એ લખી શકો કે પતંગોત્સવ અમદાવાદમાં, કાંકરિયા કાર્નિવલ એ પણ અમદાવાદમાં આવશે, તાનારીરી મહોત્સવ વડનગર એ પણ અમદાવાદમાં અને રણોત્સવ કચ્છમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન લખ્યો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવો, આ પ્રશ્નની વાત કરીએ તો એ આખો પ્રશ્ન જે છે એ 2 માર્ક્સમાં પૂછાય. આખો પ્રશ્ન 2 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાતો છે. એટલે તમે આ બોર્ડ પર જે પ્રશ્ન લખ્યો છે આ પ્રશ્નને તમારી નોટબુકમાં તમે વ્યવસ્થિત તમે લખશો તો તમે આ પ્રશ્નને જ્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાશે ત્યારે તમે આ પ્રશ્નને વ્યવસ્થિત તમે એનો જવાબ તમે બોર્ડની પરીક્ષામાં લખશો. એટલે તમે જો આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે જો તમે તૈયાર કર્યો હોય તમારી નોટબુકમાં લખશો તો તમે પરીક્ષા વખતે તમારે નવનીતનો કે ગાઈડનો કે કોઈનો ઉપયોગ એટલે કે અધર કોઈ પણ પ્રકાશનનો ઉપયોગ કરવો પડશે નહીં. એટલે હું તમને ફરીવાર કહું છું કે તમે આ પ્રશ્નને વ્યવસ્થિત સમજો અને વ્યવસ્થિત એટલે કે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમે સારી રીતે લખી શકો છો. હવે એક વખત ફરીથી તમે આ પ્રશ્ન સમજી લો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે અને 2017માં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો, મેં આગળ કીધું એ પ્રમાણે આ પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો જે છે એ તમારે સ્વાધ્યાયમાં 1 માર્ક્સમાં પૂછાયેલો છે અને આખો પ્રશ્ન તમે જુઓ તો આખો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે. 1 માર્ક્સમાં પ્રશ્નમાં કઈ રીતે પૂછાય કે ગુજરાતમાં પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો, એમાં તમારે માત્ર સ્થળોના શું લખવાના છે, નામ લખવાના છે. કે નામ લખશો કે ધોળકા તાલુકામાં એટલે કે લોથલ આવશે ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકામાં, ધોળાવીરા કચ્છ જિલ્લામાં અને શ્રીનાથગઢ આવશે રાજકોટમાં. એટલે આ 1 માર્ક્સનો પ્રશ્ન તમારો તૈયાર થઈ ગયો. હવે જોઈએ જોવાલાયક સ્થળો. વિદ્યાર્થી મિત્રો જોવાલાયક સ્થળો એ પણ એકદમ ઈઝી છે, તમે યાદ રાખી શકો છો. એટલે તમે સરળતાથી તમે યાદ રાખશો તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે વ્યવસ્થિત લખી શકો. વડનગરનું કીર્તિ તોરણ છે, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી જેનો સમાવેશ જોવાલાયક સ્થળોમાં કરવામાં આવેલો છે. અને કેટલાક પ્રવાસન સ્થળોના નામ લખવાના છે. એમાં કેટલાક પ્રવાસન સ્થળો તો આપણા અમદાવાદના છે.
જેમ કે પ્રવાસન સ્થળોમાં જોઈએ તો પતંગોત્સવ એ અમદાવાદમાં યોજાય છે, કાંકરિયા કાર્નિવલ એ પણ અમદાવાદમાં યોજાય છે. ત્યાર પછી બીજી વાત કરી છે તે છે તાનારીરી મહોત્સવ. તાનારીરી મહોત્સવ તે વડનગરમાં યોજાય છે અને રણોત્સવ તે કચ્છમાં યોજાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વાળો પ્રશ્ન તમે વ્યવસ્થિત સમજ્યા હશો. હવે આ પ્રશ્નને તમે વ્યવસ્થિત નોટબુકમાં લખો, જેથી કરીને તમે પરીક્ષામાં વાંચવામાં તમે આ પ્રશ્નનો ઉપયોગ કરી શકશો. હવે આપણે આગળના ટોપિકની ચર્ચા લેક્ચર નંબર 2 માં આપણે જોઈશું.